સુરેન્દ્રનગરમાં વધુ એક ગાયનેક હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે। સુરેન્દ્રનગરમાં આવેલી ખાનગી ચામુંડા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી। ઘરકામ કરતી પ્રસૂતાને દવા પૂરી થઈ જતા થાનમાં આવેલા ચામુંડા હોસ્પિટલમાં પરિવાર લઈને ગયો હતો। જો કે પ્રસૂતાની ડિલિવરીનો સમય હજુ બાકી હોવા છતાં પણ હોસ્પિટલ દ્વારા તેને દાખલ કરવામાં આવી। ત્યારબાદ પરિવારજનોને નોર્મલ ડિલિવરી કહીને સિઝેરિયન કરી દેવામાં આવી, જે બાદ પ્રસૂતાની તબિયત લથડી પડી હતી। હોસ્પિટલે પહેલા પ્રસૂતાને સરકારી હોસ્પિટલ અને બાદમાં અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડી હતી। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખાનગી હોસ્પિટલોની બેદરકારીના પગલે સામાન્ય પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। જે એક અમારા ભાઈ જે ચામુંડા હોસ્પિટલની અંદર જે એનો દીકરાના વહુનો દવાનો જે લેવા માટે ગયા હતા, જેથી કરી કે ડિલિવરીના સમય ઉપર જોકે ડિલિવરીનો કોઈ ટાઈમ થયો નહોતો, જેથી કરી એ લોકોએ કારણ કે 2-3 કલાકમાં કીધું હતું કે ડિલિવરી થઈ જાય, પણ ખરેખર એવું કાંઈ હતું નહીં। પણ 2-4 કલાક થઈ પછી લોકો એવું જણાવે છે કે તમારે સિરિંજિંગ કરવું પડશે। હવે એને ઓપરેશન કર્યા બાદ 24 કલાક સુધી અમને જણાવ્યું નહોતું કે પેશન્ટની હાલત બહુ કન્ડિશન ખરાબ થઈ ગઈ છે। પછી 24 કલાક પછી અમને એવું જાણ કરવામાં આવે છે કે તમે સુરેન્દ્રનગર રિફંડ થઈ જાઓ। જ્યારે અમે સુરેન્દ્રનગર રિફંડ થયા છીએ તો ટીબી હોસ્પિટલને રિફંડ કર્યા હતા। 2-3 કલાક પછી એવું કીધું કે હવે આ બેનની હાલત બહુ ખરાબ છે, તમે સુરેન્દ્રનગર વહી જાઓ। તો સુરેન્દ્રનગર ટીબીમાં ગયા। ટીબીમાં ગયા પછી ત્યાં એમને સારવાર ટૂંકી સારવારને લઈ અને એમ કીધું કે આ હાલત બહુ નાજુક છે અને તમે અમદાવાદ રિફર કરો। પછી ન્યાય ગયા। અત્યારે હાલમાં વેન્ટિલેટર ઉપર છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। અને આ હોસ્પિટલ આની એક બ્રાન્ચ ચોટીલા બી આવેલી છે, થાન વગડિયા રોડ ઉપર। આ બે હોસ્પિટલને સીલ કરો કે ભવિષ્યમાં કોઈ બીજા છેતરાય નહીં। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। હોસ્પિટલની બેદરકારી સામે આવી રહી છે, દર્દી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ગાયનેક હોસ્પિટલ છે તે વિવાદમાં આવી છે। ઘરકામ કરતી પ્રસૂતાને દવા પૂરી થઈ જતા થાનમાં આવેલી ચામુંડા હોસ્પિટલમાં દવા લેવા પરિવારજનો લઈ ગયા હતા અને ત્યાં તાત્કાલિક તેની ડિલિવરી કરાવી નાખવામાં આવી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પ્રસૂતાની હાલત હાલ ખૂબ જ અત્યંત ગંભીર છે। પ્રસૂતાને સિઝેરિયન કરાવી અને ડિલિવરી પછી તબિયત તેની લથડી જવા પામી છે। હાલમાં તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખાનગી હોસ્પિટલો કાંઈ ના કાંઈ પ્રકારે દર્દીની સારવાર બાબતે વિવાદમાં આવતી હોય છે, ત્યારે તેની સામે કોઈ પગલાં નથી ભરવામાં આવતા તે એક સળગતો સવાલ છે। પરંતુ ઘરકામ કરતી પ્રસૂતાને જ્યારે ડિલિવરી માટેની દવા લેવા ગયા અને તેને ત્યાં હોસ્પિટલમાં સુવડાવી દઈ અને ત્યારબાદ તેની સિઝેરિયન કરી અને ત્યારે ડિલિવરી કરવામાં આવ્યા બાદ તેની તબિયત લથડી ગઈ છે। હાલમાં જીવન મરણ વચ્ચે અમદાવાદની હોસ્પિટલમાં પ્રસૂતા છે તે ઝોલા ખાઈ રહી છે। પરિવારજનો દ્વારા હવે ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે। આ હોસ્પિટલની બેદરકારી સામે પગલાં ભરવામાં આવે અને જે ડોક્ટરો દ્વારા આવા પ્રકારની ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે અને યોગ્ય ન્યાય અપાવવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। હાલ આ જે પ્રસૂતા છે તેની હાલત સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ અમદાવાદ લઈ જવામાં આવી છે અને ત્યાં તેની હાલત ગંભીર હોવાનું પણ પરિવારજનો દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।